નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 11 જેનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 11 ઉત્તમે આપ્યા ઉત્તર. પ્રશ્ન 1 છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તરની સામે લખવાનું છે. જેમાં પહેલું, નીચેનામાંથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે શબ્દો છે, ઝઘડાળુ અને દયાળુ. તે બંને સ્વભાવ અને ગુણ દર્શાવે છે, એટલે તમે કોઈ પણ લખશો તો ચાલશે. મેં અહીં બી કરેલું છે, તમે એ પણ લખી શકો. ત્યાર પછી, માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે? તો જવાબ આવશે એ, માનવતા. ત્યાર પછી ત્રીજું, કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે? તો ઘરડી માટે આપણે ઈ પ્રત્યય જોડવો પડશે. ચોથું છે, નીચેનામાંથી કયો શબ્દ દાર પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે? તો જવાબ આવશે સમજદાર. પાંચમું, વિકાસ શબ્દમાં ઈત પ્રત્યય જોડવાથી કયો શબ્દ બનશે? તો જે બનશે વિકાસિત. ત્યાર પછી, ગર પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ અને વાળ પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ વચ્ચે શું તફાવત છે? તો જવાબ આવશે બી. ગર એ વ્યવસાય દર્શાવે છે, જ્યારે વાળ એ માલિકી કે સંબંધ દર્શાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 2, નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યા પૂરી અને સંવાદને પૂર્ણ કરો. તો ચાલો આપણે સંવાદ છે તેને પૂર્ણ કરીએ. જેમાં પહેલો સંવાદ છે માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ. માતા: દીકરા, તું આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો? પુત્ર: મમ્મી, રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી. માતા: અરે, તો પછી તે શિક્ષકને કંઈ કહ્યું કે નહીં? પુત્ર: હા મમ્મી, મેં તેમને બધી વાત કરી. માતા: સરસ, તારું કહેવું સાચું છે, પણ આવતીકાલથી તું સમયસર નીકળજે. પુત્ર: હવેથી હું સમયસર નીકળીશ. ત્યાર પછી બીજો સંવાદ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. અંજલિ: શું વાત છે હર્ષ, આજે કેમ તું ઉદાસ દેખાય છે? હર્ષ: આજે ગણિતમાં વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે. અંજલિ: ઓહ, એવું છે? તો શિક્ષકે તારી ભૂલો વિશે કંઈ કહ્યું? હર્ષ: હા, પણ મને સમજાયું નહીં કે ક્યાં ભૂલ થઈ. અંજલિ: ચિંતા ન કર, આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું. હું તને બધા દાખલા સમજાવીશ. હર્ષ: ખૂબ સરસ, તારો ખૂબ આભાર. ત્યાર પછી પ્રશ્ન 3, જોડકા જોડો. જેમાં આ પ્રવૃત્તિમાં અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગમાં આપેલા યોગ્ય પ્રત્યયો સાથે જોડવાના છે. તો સુંદરની સાથે આવશે તા, એટલે બનશે સુંદરતા. ધનની સાથે આવશે વાન, એટલે બનશે ધનવાન. ગુણની સાથે આવશે વાન, એટલે બનશે ગુણવાન. સમાજની સાથે આવશે ઈક, એટલે સામાજિક. મનુષ્યની સાથે આવશે તા, એટલે થશે મનુષ્યતા. સુખની સાથે આવશે ઈ, એટલે થશે સુખી. ભિક્ષાની સાથે આવશે આળુ, એટલે થશે ભિક્ષાળુ. અને દયાની સાથે આવશે વંત, એટલે કે દયાવંત. આ રીતે આપણે બધા પ્રત્યયો છે તે જોડી દઈશું.
ત્યાર પછી પ્રશ્ન 4, અ વિભાગમાં સંવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેના યોગ્ય જવાબો છે. તમારે બંનેને યોગ્ય રીતે જોડી અને સંવાદ લખવાના છે. તો ચાલો આપણે તેને જોડીએ. પેલું છે તે આ રીતે જોડાશે. મિત્ર, કેમ છે, આજે ક્રિકેટ મેચ જોવા જવું છે? તો બીજો મિત્ર જવાબ આપે છે કે મારે ઘરે કામ છે એટલે હું આજે નહીં આવી શકું. બીજું વિદ્યાર્થી, શિક્ષક, શું હું એક પ્રશ્ન પૂછી શકું? શિક્ષક જવાબ આપશે કે હા, ચોક્કસ પૂછી શકે છે. ત્રીજું પિતા, બેટા આજે રજામાં તું ક્યાં ગયો હતો? તો દીકરો જવાબ આપે છે કે આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો. દુકાનદાર, શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું? તો જવાબ આપે છે કે ના, મારે આ સાઈઝનો શર્ટ જોઈએ છે. ત્યાર પછી પ્રશ્ન 5, ખરા ખોટા, જેમાં પેલું છે ગર પ્રત્યય હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્યને દર્શાવે છે. ખરું? બીજું, માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી માનવતા બને છે, જે એક વિશેષણ છે. તો ખોટું. ત્રીજું, ધર્મ શબ્દમાં ઈક પ્રત્યય જોડવાથી ધાર્મિક શબ્દ બને છે. ખરું? ચોથું, રમકડું શબ્દમાં ક પ્રત્યય જોડાયેલો છે. તો ખોટું. ઈક પ્રત્યય જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી. તો ખોટું. અને કારીગર શબ્દ કારી અને ગર એમ બે જુદા શબ્દોના જોડાણથી બને છે. તો તે પણ ખોટું. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલ વિષય પર બે પાત્રો વચ્ચેનો સંવાદ લખો. સંવાદ ઓછામાં ઓછી 6 થી 8 લીટીનો હોવો જોઈએ. તો પેલો છે કે પર્યાવરણની જાળવણી, પાત્રો અજય અને વિજય. તો બંને વચ્ચેનો સંવાદ છે તે આપણે જોઈએ. તો અજય અને વિજય પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અજય, અરે વિજય, તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન પર ફેંકી, કચરા પેટીમાં નંખાય. વિજય, અરે યાર, એક બોટલથી શું ફરક પડે, બધા જ ફેંકે છે. અજય, ફરક પડે છે વિજય, આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે. વિજય, પરંતુ સાફ સફાઈનું કામ તો મ્યુનિસિપાલિટીનું છે. અજય, હા, પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે. વિજય, સાચી વાત છે, ચાલ હું જ બોટલ કચરા પેટીમાં મૂકી આવું. અજય, આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ. વિજય, બરાબર, આજ પછી હું કચરો ક્યાંય નહીં ફેંકું. ત્યાર પછી બીજો સંવાદ શાળાનું પુસ્તકાલય. પાત્રો છે ટીના અને નિશા. બંને વચ્ચેનો સંવાદ છે તે કંઈક આ રીતે થશે. ટીના, નિશા, જોયું લાઇબ્રેરીમાં નવા વાર્તાના પુસ્તકો આવ્યા છે? નિશા, હા, અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે, મને બહુ ગમે છે. ટીના, તું મને આ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહેશે? નિશા, હા ચોક્કસ, અને તું મને કયું વાર્તાનું પુસ્તક ભલામણ કરશે? ટીના, જાદુઈ હાઉસ, વાંચી જો, ખૂબ રસપ્રદ છે. નિશા, સારું, ચાલ આજે આપણે એકબીજાની પસંદગીનું પુસ્તક લઈએ. ત્યાર પછીનું છે ત્રીજો વિષય રમતગમત. પાત્રો કોચ અને ખેલાડી. તેના વિશેનો સંવાદ છે કે કોચ ખેલાડીને રમત રમવાના ફાયદા સમજાવે છે અને તેને વધુ પ્રેક્ટિસ કરવા સલાહ આપે છે. ત્યારે બંને વચ્ચે જે સંવાદ થાય છે તે આવો હશે. કોચ, બેટા, રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન તંદુરસ્ત રહે છે. ખેલાડી, કોચ સર, મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે. કોચ, ખૂબ સારું, નિયમિત પ્રેક્ટિસ કરીશ તો ચોક્કસ સફળતા મળશે. ખેલાડી, હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ. કોચ, શિસ્તથી જ રમતમાં સફળતા મળે છે. ખેલાડી, આભાર સર, હું તમારી સલાહનું પાલન કરીશ. ત્યાર પછી ચોથું છે વેકેશનનું આયોજન, જેમાં પાત્રો છે દીપક અને તેના દાદા. તો બંને કંઈક આ રીતે સંવાદ કરે છે. દીપક, દાદા, વેકેશન આવી ગયું છે, હું ક્યાંક ફરવા જવા માંગુ છું. દાદા, બહુ સારું વિચાર્યું દીપક, તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે? દીપક, મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે. દાદા, તો હિલ સ્ટેશન જા, અમે પણ યુવાનીમાં ત્યાં જતા હતા. દીપક, દાદા, તમે મને યોજના બનાવવામાં મદદ કરશો?
દાદા, જરૂર, બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા મુદ્દાઓને આધારે એક સુંદર મનગમતી વાર્તા લખો અને વાર્તામાં યોગ્ય શીર્ષક આપો. તો વાર્તા છે દાદા માટે બાળકોનો પ્રેમ. વાર્તા જોઈએ તો સૂરજપુર ગામમાં બધા બાળકોને વાર્તા કહેતા રામદાદા ખૂબ ગમતા. એક દિવસ દાદા અચાનક બીમાર પડી ગયા. બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ દાદાની સેવા કરશે. કોઈ દાદાને દવા આપતું, કોઈ ખોરાક લાવતું, કોઈ ઘર સાફ કરતું. પરંતુ દાદાના ઈલાજ માટે પૈસા ઓછા હતા, માટે બાળકોએ આખા ગામમાંથી ફાળો એકત્ર કરી દાદાનો ઈલાજ કરાવ્યો અને દાદા સ્વસ્થ થઈ ગયા. બાળકોને ગળે લગાવી દાદાએ કહ્યું કે તમારા પ્રેમ અને એકતાએ મને ફરી સાજો કર્યો. તમારો આભાર. ત્યાર પછી પ્રશ્ન 8, ચિત્રનો આધાર લઈ અને વાર્તા બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સુંદર મજાનું ચિત્ર આપણને આપેલું છે. આ ચિત્ર આધારિત આપણે એક વાર્તા બનાવવાની છે. તો વાર્તાનું નામ છે વાત કરતા ફૂલોનો બગીચો. તો આ પ્રકારે અહીં વાર્તા છે તે આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો, અથવા તો તમે તમારી કલ્પનાના આધારે પણ આ વાર્તા છે તેનું લેખન કાર્ય કરી શકો. ત્યાર પછી પ્રશ્ન 9, ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો. તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે. તમે આ ઇન્ટરવ્યૂમાં તેમને કેવા પ્રશ્નો પૂછશો? નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછા 8 પ્રશ્નો તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા છે તે પ્રમાણે આપણે 8 પ્રશ્નો છે તે બનાવીએ. તો પહેલો પ્રશ્ન એવો બનાવી શકાય કે રોહિતજી, તમારો મનપસંદ શોખ શું છે? બીજું, તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી? ત્રીજું, તમારી સૌથી યાદગાર મેચ કઈ હતી? ચોથું, ક્રિકેટ શીખવામાં તમને કઈ મુશ્કેલીઓ પડી હતી? પાંચમું, ભવિષ્યમાં તમે ટીમ માટે શું કરવા માંગો છો? છઠ્ઠું, યુવા ખેલાડીઓ માટે તમે શું સંદેશ આપશો? સાતમું, કેપ્ટન તરીકે તમે દબાણને કેવી રીતે સંભાળો છો? અને તમારી સૌથી યાદગાર મેચ કઈ હતી? આવા પ્રશ્નો આપણે પૂછી શકીએ. ત્યાર પછી કોલમ એમાં કેટલાક અધૂરા વાક્યો આપ્યા છે. કોલમ એના વાક્ય અને કોલમ બીના વાક્ય સાથે જોડવાના છે અને સંયોજકનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે વાક્યોને જોડીએ. તો આવી રીતે જોડાશે. મારો મિત્ર મહેનતુ છે અને તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તેનેની જગ્યાએ તમે તેથી મૂકીને પણ વાક્ય જોડી શકો. બીજું, તમારે સફરજન ખાવા છે કે કેળા ખાશો? ચોથું, મોહન પાસે ઘણા પૈસા છે છતાં તેને બાઇક ખરીદવી નથી. પાંચમું, મેં તેને બૂમ પાડી પણ હું તેને મળી શક્યો નહીં. છઠ્ઠું, હું પુસ્તકાલયમાં જઈશ કારણ કે હું પાઠ્યપુસ્તકો લઈ શકું. અને શિક્ષકે મને શાબાશી આપી કારણ કે મેં મારા બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 11, પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પેલું છે કે ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે? તમારા મંતવ્યો જણાવો. તો ભવિષ્યમાં રોબોટના કારણે કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે, તેથી નોકરીઓ ઘટી શકે, પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે. ત્યાર પછી બીજું છે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? દરેક ક્ષેત્ર માટે 2 ઉદાહરણો આપો. તો કૃષિ માટે સ્વયં સંચાલિત વાવણી અને કાપણી, ડ્રોનથી દવા અને ખાતરનો છંટકાવ. આરોગ્ય માટે સર્જરીમાં મદદરૂપ રોબોટ અને હોસ્પિટલમાં દવા પહોંચાડતા રોબોટ. શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનો હોય જે માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે, તો તમે કઈ સમસ્યા પસંદ કરશો જેના માટે રોબોટ કાર્ય કરે? તો હું કુદરતી આપત્તિ જેવી કે પૂર, ભૂકંપ, વાવાઝોડું વગેરેમાં ફસાયેલા લોકોને શોધીને તેમને બચાવી શકાય તેવા પ્રકારના રોબોટ બનાવવાનું પસંદ કરીશ.
જે રોબોટ લોકોને રાહત કામગીરીમાં મદદ કરશે? ચોથું, શું રોબોટને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ? આ અંગે તમારા વિચારો લખો. તો રોબોટને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ન જોઈએ, પરંતુ સામાન્ય બાબતો અંગે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ, જેથી આપણા કામ સરળતાથી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 11 ઉત્તમે આપ્યા ઉત્તરના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.